ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી કે નવરાત્રીમાં સવારે 5 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે. તે નિર્ણયને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈ ગઢવીએ આવકાર્યો છે. સાથે સાથે ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ જેવા એકમો પણ ચાલુ રાખવા ટકોર કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી કે નવરાત્રીમાં સવારે 5 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે. તે નિર્ણયને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈ ગઢવીએ આવકાર્યો છે. સાથે સાથે ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ જેવા એકમો પણ ચાલુ રાખવા ટકોર કરી. આ મુદ્દે સુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે મોડી રાત સુધી એટલે કે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા દેવાના નિર્ણયને આમ આદમી પાર્ટી આવકારે છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમશે તે સારી વાત છે, પરંતુ હું સરકારને કહેવા માંગીશ કે નવરાત્રી દરમિયાન ખાણીપીણીના વિક્રેતાઓને પણ મોડે સુધી તેમની હોટલ કે બીજા એકમો સુધી ચાલુ રાખવામાં આવે, જેથી નાના વેપારીઓ કે વિક્રેતાઓને પણ આજીવિકા મળી રહે અને મોડે સુધી ગરબા રમતા ખેલૈયાઓને પણ ખાવા પીવાની સામગ્રી સરળતાથી મળી શકે. સુદાનભાઈ ગઢવી સાથે સરકારને ટકોર કરી કે રાજ્યમાં બહેન દીકરીઓ જે સલામત રીતે નથી જોતા મોડી રાત સુધી ગરબા રમતી દીકરીઓની સુરક્ષાની પણ તસદી લે અને નિર્દોષને રંજાડ્યા વગર જે તે જરૂરી પગલાં લે. આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ 5 વાગ્યા સુધી સવારના 5 વાગ્યા સુધી રમી શકશે. આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે. ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે. નવરાત્રી આપણો તહેવાર છે. ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે. આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે. સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે 5 વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ 5 વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે. ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે, જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે. એનાથી સાથે કારણ કે જ્યારે નવરાત્રી આવતી હોય ત્યારે 12 વાગે પોલીસવાળા આવી અને ખેલૈયાઓને આયોજકોને પરેશાન કરતા હોય છે, તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે. એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ 5 વાગ્યા સુધી સવારે 5 વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે. જય હિન્દ, જય મા આદ્યશક્તિ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.